મિત્રો તો આજે આપણે દાખલો કેવી રીતના વગાડવા એ શીખશું. તો પહેલાં આપણે જોઈ લઈએ પહેલાં કેવું વાગે છે. તો પહેલાં આપણે એ શીખશું કે દાખલો કેવી રીતના પકડવાય. તો આ વાઘ છે, વાઘના અંદર 3 આંગળી નાખશું, પછી આમ કરશું એટલે દાખલો કમ્પ્લીટ હાથમાં આવી જાય છે. આપણે જોઈ લીધું. હવે પકડતા તમને શીખવાડી દીધું છે. એકવાર પાછું બતાવું છું, તમે દેખી લો પહેલાં ધ્યાનથી. આ વાઘ છે, આ જેખલો વાઘ છે. આ વાઘના અંદર 3 આંગળી નાખી, પછી આ અંગૂઠો એટલે એવો જોઈએ. આપણે 1 આંગળી એટલે, 2 આંગળી એટલે અને 1 આંગળી એટલે. પછી પહેલાં એક કામ કરીએ, દાખલો પહેલાં ચેક કરી નાખીએ, પછી વાત કરીએ. દાખલો કમ્પ્લીટ થઈ ગયું છે. પહેલાં આપણે ધીમે ધીમે શીખશું. પહેલાં હું કરશું, દેખો. તો પહેલાં આપણે ધીમે ધીમે વગાડવાનું શીખશું. તો પહેલાં આપણે તમે આનથી શરૂઆત કરજો તો તમને આવડી જશે. પહેલાં એને વગાડવાનું. તો તમે રોજ અમારા વિડીયો દેખજો તો તમને દાખલો વગાડતા શીખવાડી નાખશું. રોજ અમારા શોર્ટ વિડીયો આવે જ છે, તો એનામાં બી તમે વગાડતા શીખી શકો છો. આ લોંગ વિડીયો છે, પહેલો વિડીયો છે, તો દેખજો. તો આપણે દાખલો કેવી રીતના વગાડવાય એ તો તમે શીખી લીધું છે. તમે હજુ બીજો વિડીયો જોતો હશે તો તમે કોમેન્ટ કરી નાખજો, તો બીજો વિડીયો તમને બતાવી નાખશું. દાખલો કેવી રીતના બંધાય એ બી તમને શીખવાડી નાખશું. તો તમે કોમેન્ટ કરજો તો તમને બતાવી નાખશું. બસ આજનો વિડીયો એટલો સુધી.